મસ્ત મજાની માંડવી એક વાત કરી. બોલો ભાઈ, મસ્ત મજાની માંડવી એક વાત કરી. મસ્ત મજાની માંડવી અમારી હેકાય છે ભાઈ. બળદને ચારો દઈ દીધો અટાણે અને દિવસ પણ હાથમી ગયો. ફાઇનલી આપણી માંડવી તૈયાર થઈ ગઈ છે ભાઈ. મસ્ત મજાની કંઈક દેતું પકડાઈ ગઈ હેજા HMT ભાઈ. ફાઇનલી મિત્રો અમે લોકો ગરબી જોવા જઈએ ગામડે. બે ત્રણ છપરી છે જો, એક તો છોકરી આગળ વયો ગયો है. देखो गाइस ये छपरी है, ये दोनों छपरी लोग हैं अभी. ये भी छपरी में शामिल करता है भाई. भाई रातना 12 वाग्या है तो क्यारो एमने है ने चालू राखीने हुई गयो है अत्यारे रातना. तो भाई मोटर बंद कर दो. मोटर बंद नत करतो भाई. हुई गया है माटी जो आनी वाड़ी माथी आवे है पानी. The next day. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો મસ્ત 2 ટ્રેક્ટર અમે લઈ લીધા અને એનું મુહૂર્ત મસ્ત થઈ ગયું છે અને બધા 2 દિવસ થયા તો ચેવડો ને પેંડા ને એવા પ્રોગ્રામ હાલે છે ને ચા પીવા આવે છે. અને જો આજે અમારે લોકો નીકળવાનું છે કેમ કે ગાડી રાજકોટ પડી છે તો પહેલાં રાજકોટ જાશું અને આજ સાંજ સુધીમાં નીકળી જવાના છીએ. તો રાજકોટ જઈને એ માટી તૈયાર થઈને રખડે છે અને એવું બધું હાલતું હોય. અને આજે જો માન બાપુ આવે છે તો એને રસોઈને એવું બધું જમવાનું કરવાનું છે કેમ કે અમે કીધું કે 2 ટ્રેક્ટર લીધા તો પછી કેવડાને પેંડાને ખાઈ જાઓ ને અહીંયા જમવાનું આજે છે તો ફટાફટ ચાલો જમવાનું બનાવવાનું છે. તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તેડી આવ્યા છે મારા મોહીને. એ લોકો મળી ત્યારે નાનો હતો, હવે તો જો કેવો મસ્ત મોટો થઈ ગયો. ઉઠાડવો નથી, ઉઠી જાય ગાડું નાખે ખોટી. બહુ મસ્ત થઈ ગયો હવે તો ઢેફલા જેવું. અને અહીંયા હું આવી ગઈ છું ને ફટાફટ નીકળવું છે રાજકોટ માટે. તો મેં કીધું જઈ આવું, અડધી કલાક મળી આવું. તેડી આવ્યા છે તો અમારે જયવીર ભાઈ સૂતો છે ને અમે જો બધી વસ્તુ જોઈએ છીએ. સાસુને હું આવ્યા છીએ. આ મારા રંસાબેનનો હાર છે, મારા મામાએ કરાવી દીધો મસ્તનો. આમાં મોહી બેઠા, એમાં મોહી બેઠા, એમાં ભાભી બેઠા. જય માતા આવી ગયું છે.
અમારા ગીતા ભાભી બનાવીને લઈ આવ્યા તો અમે પી લઈ. અને અહીંયા જો અમે બધો સામાન જોઈએ છીએ, ધડકિયું જોઈ, કપડા બાબુના જોઈ છે, વસ્તુ બધી જોઈ, લાડવાના નોલા નોલા જો ધડકિયું બધી હાથે બનાવેલી છે. આમાં રનસાબેને વર્ષાબેન બતાવે છે. એક તો એબીસીડી વાળી ધડકી છે, હમણાં બતાવું. જો આ બધી હાથે બનાવેલી, અને આ છે એબીસીડી વાળી ધડકી, મસ્ત છે. હા ભાભી, આ મારા મોહી, બે મોહી બેઠા. આઈ બહુ મસ્ત હે. આ વર્ષા મેડમ ફઈ બની ગયા છે એટલે એને ડ્યુટી નિભાવે હવે. તો જો માસીને બે બની ગઈ છું ને હવે અમારા જયવીરને બાય બાય કહીને નીકળવું પડશે કેમ કે મારે સામાન ભરવાનો બાકી છે. સારું ચાલો. તો જો અત્યારે અમારા લોકોને જવાનું છે ફટાફટ, એવી તાણ આવી છે ને, ગામમાંથી આવી ગયા ને માન બાપુ વારે જવાનું છે દાત્રાણા. ત્યાંથી બસ સાવ નજીક થાય એટલે ત્યાંથી ચડી જશું કેમ કે અહીંયાથી કોઈ મૂકવાનો ધક્કો નહીં, એટલે સ્પીડથી અમે સામાન ભરી આવી. બહુ મજા આવી સાચે, 2-3 દિવસ બધા ભેગા થઈ ગયા. સારું હાલો ફટાટું કરું. પહોંચી ગયા મારા બાપુ આરે. બાપુ ગેટ ખોલે ને આમ શહેજાદીની જેમ બેઠી હોય. હું જવાની છે શહેજાદી મારી અંદર ફાઇનલી અમારા ઘરે પહોંચી ગયા છીએ ને અંધારું પડી ગયું કેમ કે અત્યાર સુધી વાતું કરતા હતા ને શરબત ને ચા ને એવું બધું પીધું ને મેં કીધું થોડોક બ્લોગ શૂટ કર. અમારા ફળિયાની રોનક જ અલગ છે, એકદમ ચોખ્ખું ચોખ્ખું ઘરની ફળિયાની. મા બાપુ મસ્ત હેન્ડલ કરે સાચે ફળિયું ને બધા ઝાડવા ને. તો બહુ મજા આવી અહીંયા દાત્રાણે. સાચું એમ થતું હતું કે ડાયરેક્ટ વાંચ થઈ જશું ને, પણ જરીક વાર આવ્યા બહુ મજા આવી ગઈ ઘર જોઈને, મા બાપુ આરે બેસીને. અને જો હવે પહેલી જ બસમાં નીકળવાનું છે, અમે લોકો જઈએ છીએ રાજકોટ અહીંયાથી. સારું ચાલો. અને અમારું ઘર ને આપણાને મળીને એટલે મજા આવી જાય, ઘણા ટાઈમ પછી મળ્યા. તો ફાઇનલી અમે લોકો રાજકોટ માટે નીકળી ગયા છીએ ને ધીરુભાઈના ઘર પાસે પહોંચી ગયા છીએ, મીન્સ કે રિલાયન્સ મુકેશ અંબાણીના ઘર પાસે. તો ત્યાં પહોંચી ગયા છીએ રિલાયન્સ, અને હમણાં જામનગર પણ પહોંચી જશું ને રાજકોટ કદાચ 11-11:30 જેવું થઈ જશે. પણ બહુ બધો સામાન છે રિયલી, કેમ કે નવરાત્રિ છે તો એનો એ બધી વસ્તુ લીધી છે, મારા નણંદનો સામાન છે, તો ઘણો સામાન થઈ ગયો છે. હવે રાજકોટ પહોંચી જઈને સૂઈ જાય જલ્દી, થાકી ગઈ છું. સારું ચાલો. ધ્રુવીલ વેઇટ કરે છે એક તો કે તમે જાતા નહીં મને મૂકીને, ક્યારેય કોલ આવ્યો હતો ને તે મેં કીધું હવે હું રાજકોટ જ રહીશ, તને મૂકીને કોઈ દિવસ ન જવાની. તો હવે ધ્રુવીલ પાસે પહોંચી જાઓ જલ્દી.
કરું છું. જેને અમારો બ્લોગ ગમ્યો તે લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અમારા બ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. સારું તો ચાલો, બાય બાય. ધ્રુવીલ જો અહીંયા ખરાબ હાલતમાં છે ને, તો તમને બતાવે. બાય બાય.